નમસ્કાર મિત્રો, પિક્ચર ટ્યુટોરિયલ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું તલાટી માટેનું મોડેલ પેપર 15મું। જો મિત્રો હજુ તમે આગળના મોડેલ પેપર ના જોયા હોય તો તે વિડીયોઝની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તમે ત્યાં જઈને ડાઉનલોડ કરી શકો છો। અને મિત્રો હવેથી જે નવા વિડીયો આવશે તેની તમને PDF ફાઇલ મળી જશે, તો તમે નીચેથી ડાઉનલોડ કરી શકશો। અને મિત્રો હજુ આપણે એક નવી મેથ્સ માટેની સિરીઝ ચાલુ કરી છે, જેમાં આપણે ગવર્મેન્ટ એક્ઝામમાં જે બી ચેપ્ટરના જે એક્ઝામ્પલ મોટા ભાગે પૂછાતા હોય છે તે આપણે બધા ચેપ્ટરો જોઈશું। તો તે મેથ્સના વિડીયોઝની લિંક પણ નીચે આપેલી છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો। તો મિત્રો અત્યારે આ વિડીયો શરૂ કરીએ। મિત્રો ક્વેશ્ચન છે કે સમતા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો તે 5 એપ્રિલે ઉજવવામાં આવે છે। તો એ સમતા દિવસ છે તે કોની યાદમાં ઉજવવામાં આવે? તો તે જગજીવન રામની યાદમાં ઉજવવામાં આવે છે। બીજો ક્વેશ્ચન છે કે હેવી વોટરના શોધકનું નામ જણાવો? તો તે ન્યૂટન લુઈસ। ચોથો ક્વેશ્ચન, સૂર્યમાળાનો સૌથી ગરમ ગ્રહ કયો? તો તે બુધ છે। 5 ઘુમર એ કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો ઘુમર એ રાજસ્થાનનું લોકનૃત્ય છે। ક્વેશ્ચન 6 વિશ્વમાં વર્લ્ડ સાયન્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો વર્લ્ડ સાયન્સ ડે એ 10 નવેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે। 7મો ક્વેશ્ચન, ગાંધી જયંતિ 2 ઓક્ટોબરે ઉજવાય છે, તો તેની સાથે બીજા કયા મહાનુભાવનો જન્મ પણ 2 ઓક્ટોબરના રોજ જ થયો હતો? તો લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ પણ 2 ઓક્ટોબરના દિવસે થયો હતો। 8 ટુ એ હંગર ફ્રી વર્લ્ડ આ પુસ્તકના લેખક કોણ છે? તો જવાબ આવશે MS સ્વામીનાથન। 9 ગરુડ એ કયા દેશનું રાજચિહ્ન છે? તો એ સ્પેનનું રાજચિહ્ન છે। 10 ઐતિહાસિક રક્તવિહીન ક્રાંતિ કયા દેશમાં થઈ હતી? તો એ ઇંગ્લેન્ડમાં થઈ હતી। 11 કોને પૂર્વની ટપાલ પેટી પણ કહે છે? તો કોલંબોને કહેવાય છે પૂર્વની ટપાલ પેટી। 12 ઇન્ડિયા ઓફ માય ડ્રીમ્સ આ પુસ્તક કોણે લખ્યું હતું? તો MK ગાંધીએ લખ્યું હતું। 13 પોલિટિક્સ ઓફ ચરખા આ પુસ્તકના લેખક કોણ છે? તો JB કૃપલાની। 14 કયા દિવસને દાંડી માર્ચ દિન તરીકે ઓળખવામાં આવે છે? તો 12 માર્ચના દિવસે દાંડી કૂચની યાત્રા શરૂ કરી હતી ગાંધીજીએ, તેથી તે દિવસને દાંડી માર્ચ દિન કહેવાય છે। 15 ઈરાનની પાર્લામેન્ટ કયા નામે ઓળખાય છે? તો મજલિસ કહેવાય। 16 સંયુક્ત રાજ્ય અમેરિકાના પ્રથમ પ્રમુખ કોણ હતા? તો પ્રથમ પ્રમુખ હતા જ્યોર્જ વોશિંગ્ટન। 17 ડોક્ટર સુનિયન સેન છે એ કયા દેશના અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની હતા? તો એ ચીનના સ્વાતંત્ર્ય સેનાની હતા। 18 સૂર્યપ્રકાશને પૃથ્વી પર પહોંચતા આશરે કેટલો સમય લાગે છે? તો તેને 8 મિનિટ લાગે છે। 19 વિશ્વ વસ્તી દિન કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો એ 11 જુલાઈના દિવસે ઉજવવામાં આવે છે। 20 ભારતમાં અંગ્રેજોએ બંધાવેલી સેલ્યુલર જેલ એ કઈ જગ્યાએ આવેલી છે? તો એ અંદમાન નિકોબારમાં આવેલી છે। 21 ઉઠ બેસ એ કયો સમાસ છે? તો એ દ્વંદ્વ સમાસ છે। 22 બોલચાલ આ શબ્દનો સમાસ જણાવો? તો આ પણ દ્વંદ્વ સમાસ છે। 23 ભાષાના 4 અંગોમાં ધ્વનિ, રૂપ, પદ અને ચોથું કયું થાય? તો જવાબ આવશે વાક્ય। 24 ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ નામનો ગ્રંથ કોણે આપ્યો? તો જવાબ આવશે કમળાશંકર ત્રિવેદીએ। 25
એક ગુજરાતી રેફરન્સ ગ્રામર વ્યાકરણ ગ્રંથ કોને આપ્યો હતો? તો ડોક્ટર કાર્ડોનાએ. 26. ભારતીય ભાષાઓની સમીક્ષા આ ગ્રંથ કોણે આપ્યો હતો? ગિયરસિંહ. 27. ગુજરાતી ભાષા પર અરબી ફારસીની અસર આ ગ્રંથ કોનો છે? તો જવાબ આવશે ડોક્ટર છોટુભાઈ નાયક. 28. ભારતીય આર્ય ભાષાના કેટલા તબક્કા પડે છે? જવાબ આવશે 3. 29. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનવાનું શ્રેય કોને જાય છે? જવાબ આવશે આનંદીબેન પટેલ. 30. ભારતીય સુપ્રીમ કોર્ટના નિમાયેલા પ્રથમ મહિલા ન્યાયાધીશ કોણ હતા? જસ્ટિસ એમ ફાતિમા બીબી. 31. ભારતીય સંગીતની ગંગોત્રી સમાન કયો પ્રાચીન ગ્રંથ જાણીતો છે? તો જવાબ આવશે સામવેદ. 32મો ક્વેશ્ચન. સંગીત મકરંદ નામનો પ્રાચીન સંગીત ગ્રંથ કોણે લખ્યો હતો? જવાબ આવશે નારદ. 33. પ્રાચીન સંગીત ગ્રંથ સંગીત રત્નાકરના કર્તા કોણ હતા? જવાબ આવશે સારંગદેવ. 34. સંગીત પારિજાત નામનો સંગીત ગ્રંથ કોણે લખ્યો હતો? તો જવાબ આવશે અહોબલે લખ્યો હતો. 35. ભારતનાટ્યમ નૃત્ય શૈલીનું ઉદ્ગમ સ્થાન તમિલનાડુનો કયો જિલ્લો મનાય છે? જવાબ આવશે તાંજોર. 36. પ્રસિદ્ધ નૃત્ય ગ્રંથ નાટ્યશાસ્ત્રના રચયિતાનું નામ શું હતું? જવાબ આવશે ભરતમુનિ. 37. આંધ્રપ્રદેશનું પ્રચલિત નૃત્ય કયું છે? જવાબ આવશે કુચીપુડી. 38. કથકલી નૃત્યનું મૂળ ધામ કયું રાજ્ય ગણાય? તો જવાબ આવશે કેરળ. 39. કથક નૃત્યનો પુનરુદ્ધાર કરવાનો યશ કયા નવાબને જાય છે? તો વાજિદ અલી શાહ. 40. મણિપુરી નૃત્યમાં ઉપયોગમાં લેવાતા ઘેરદાર લીલા રંગના ચણિયાને શું કહેવાય? તો જવાબ આવશે કુમી. 41. મહાકવિ કાલિદાસની નાટ્યકૃતિઓ કઈ શૈલીમાં લખાયેલી છે? તો જવાબ આવશે વૈદભી. 42. મહાકવિ કાલિદાસની નાટ્યકૃતિઓમાં કઈ નાટ્યકૃતિ શ્રેષ્ઠતમ મનાય છે? જવાબ આવશે અભિજ્ઞાન શાકુંતલમ. સોરી મિત્રો, અહીંયા થોડી ટાઈપિંગમાં મિસ્ટેક છે. અભિજ્ઞાન શાકુંતલમ જવાબ આવશે. 43. સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુ આવેલી રેલિંગ એટલે કે વાડ છે તેને શું કહેવાય? તો તેને ભૂમિકા કહેવાય. 44. સ્તૂપની ચાર બાજુ ઊંચા રચેલા ગોળાકાર રસ્તાને શું કહેવાય? તો તેને મેરી કહેવાય. 45. હડપ્પીય સંસ્કૃતિમાંથી મળી આવેલ નગરોમાં કયું નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હતું? તો મોહેંજો-દડો. 46. અજંતા ઇલોરાની ગુફાઓ કઈ જગ્યાએ આવેલી છે? તો તે ઔરંગાબાદમાં આવેલી છે. 47. દક્ષિણ ભારતના મંદિરોનું પ્રવેશ દ્વાર કયા નામે ઓળખાય છે? તો તેને ગોપુરમ કહેવાય. 48. પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર કયું છે? તો બૃહદેશ્વરનું મંદિર સૌથી મોટું છે. 49. ધ નર્મદા ઇઝ ખાલી જગ્યા લોંગેસ્ટ રિવર ઇન ગુજરાત. જવાબ આવશે ધ. વેરી ફ્યુ સિંગર્સ સિંગ ખાલી જગ્યા સ્કિલફુલી ખાલી જગ્યા લતા. જવાબ આવશે એઝ. વેરી ફ્યુ સિંગર્સ સિંગ એઝ સ્કિલફુલી એઝ લતા. તો મિત્રો, આ વિડીયોને પૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મિત્રો, વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.